ધાનેરામાં આજે જૂના બસ સ્ટેન્ડ પાસે જશ્ન જોવા મળ્યો. ના દિવાળીના લગ્ન પ્રસંગ છતાંય ફટાકડા ફૂટ્યા, કારણ કે પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં આપ પાર્ટીએ મેદાન માર્યું છે. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની મોટી જીત થઈ છે અને પરિણામે આમ આદમી પાર્ટીનો સોનાનો સૂરજ ઉગ્યો. અને એટલે જ ધાનેરામાં પણ આપ આગેવાનમાં ઉત્સાહ જાગ્યો અને આ મોટી જીતને વધાવવા માટે ધાનેરામાં ફટાકડા ફોડીને જીતને વધાવી લેવાઈ. બનાસકાંઠામાં આપ પાર્ટી ધીરે ધીરે મજબૂત બની રહી છે. એમાંય ધાનેરામાં અનેક શિક્ષિત કાર્યકરો પણ છે. ત્યારે આવનારા દિવસોમાં જીત ધાનેરા આપ આગેવાનો માટે ઘણું પ્રેરક બળ પૂરું પાડે તો પણ નવાઈ નહીં. પણ હાલ તો ગોપાલભાઈની જીતે એકબીજાને મીઠાઈ ખવડાવતા કરી નાખ્યા છે, એ નક્કી છે. લડેંગે જીતેંગે નારા સાથે જીતના વધામણા ધાનેરા ખાતે થયા છે. ધાનેરા આવનારી ચૂંટણીઓમાં કેવા કેવા પરિણામ અને કેવા કેવા વળાંક આવે છે એ કહેવું મુશ્કેલ છે. સત્તાધારી પક્ષ પોતાના અહંકારમાં જેવી રીતે કંસ અને રાવણને અહંકાર હતો તેવી રીતે તે પોતાના સત્તામાં ગળા ડૂબ હતી અને વિસાવદરની જનતાએ ગોપાલભાઈ ઇટાલિયાને જે જંગી બહુમતીથી જીતાડ્યા છે તે જનતાની જીત છે. એક બાજુ પૈસા હતા, એક બાજુ પાવર હતો, એક બાજુ સત્તા હતી. તેની સામે પણ ગોપાલ ઇટાલિયાએ ભારી મતોથી જે જીત મેળવી છે તે ખૂબ અભિનંદનને પાત્ર છે. એક વાત સાબિત છે કે જનતા જે ચુકાદો આપતી હોય છે તેની સામે સત્તા અને સંપત્તિ પણ નકામી હોય છે. એ સાબિત જનતાએ કરી બતાવ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયાને જીતી બતાડ્યા છે. એના ભાગરૂપે આજે ધાનેરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જશ્ન મનાવ્યો અને મોં મુઠિયો કર્યો. આજે વિસાવદરનું પરિણામ આવ્યું અને જે ભાજપનો અહંકાર તૂટ્યો એના બદલ અમે ધાનેરામાં કાર્યક્રમ રાખ્યો હતો અને તે સક્સેસ રહ્યો હતો.